કેમ કે અચાનક પ્લાન બન્યો ફઈના ઘરે જવાનો. તો ફયા તાર મસ્ત ચા બની નાખીને પાયો હાટું ગાંઠરી લઈને આવ્યા. બોલો બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. પહેલી વાર ત્રણે હારો બ્લોગ સ્ટાર્ટ કર્યું. બોલો કેમ કે અચાનક પ્લાન બન્યો ફઈના ઘરે જવાનો. એમાં હવે તું દિવસમાં કામે જાવ છે એટલે હાલે એમ કામ. અને આમાં તે બધું શું લીધું ફઈ હાટું? એ બ્લોગમાં બધા જોયા જાય છે પહેલાના બ્લોગમાં. હો આમાં ક્યાંથી લાવ્યું? મોટા ચણા છે ભાઈ. આપણા ઘરે બહુ શાક થાય છે ચણાનું, સોલિયા ચણાનું બનાવવાનું છે એમ. બહુ થાય છે કેમ કે મફતના આયા છે ને. મફત ના ચાલ, મહેનત કરીને લાયા છે. હો વીણીને લાયા છે. હા વગર પૈસા આયા ને એમ. વગર પૈસા એ મહેનત ને આ ફદી નથી હોય વગર પૈસા. તે પણ રોજ રોજ શું છે ચણા? રોજ કોણ બનાવે? પૈસાનું નામ નો લઈશ દિલમાં. હાલો તો હવે સાવી ખાવાનો થઈ ગયા. હાલ બોલતા હવે તો બોલતા રામ રામ ને સીતારામ બોલતા એવું જ લાગ્યું. હાલો તારે એમ તે કીધું. હાલો મારી મમ્મી હકીકતમાં યુનિક જ લાગે. બોલતા બોલ રામ રામ ને સીતારામ. સારું સારું જામ કરે માવા ખાધા સાંભળે તો એરા સોવે છે. ભલે તો તે જો છે તો છે. હાલો ફઈના ઘરે જઈએ. અત્યારે ફઈના ઘરે પોગી ગયા છે ને. આમ જો વ્યૂ જો આખું મકાન જ ફુવા ફેરવી નાખ્યું. હું તમે યાર બહારથી બતાવું રહ્યો. જો અને નીચે લાદી તો લાદી નાખે ને પછી આમ બધું ચેન્જ જ થઈ જાય હકીકતમાં. આ લાગતું જ નથી કુમાર ફાઈન ઘરે આવ્યો એમ. આમ યુનિક થઈ ગયું. બ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું ને. જો અને આ દિવાલ નહોતી પહેલાં, એ દિવાલ નાખી દીધી છે. બાકી આ કલર જો કેવો યલો મસ્ત લાગે. આછો પીળો છે. લાદી મસ્ત છે, મને લાદી ગમી. એક નંબર લાદી છે. અને હાલો ફાઈન કેવી ચા બા બનાવે. જો ફુવા છે ને તારા ચણા કાઢે છે. શાક બનાવવાની વાત હાલતી હતી. ખખડાવે ઉતરું હોય છે. ત્યાં અનલિમિટેડ પડ્યા છે ભાઈ. તગારો બગારો ભરીને રાખે છે. તાનો લોટ હોય થાય લોટ હારો નહીં થતો. આની તું દાળની વાત કરતી હતી ને મમ્મી? હા એ લેતી આવ્યો તો બોલા લાવ્યો તો હારું કા આ પણ કોણ આ તમને માર બે કે રીલ શૂટ કરતા હતા ધોડ્યા હતા કેટલી વાર ધોડ્યા હતા. હા ખાલી ફુવા કલર રહ્યો ને સોફા નતા પહેરેલા એ એક રૂમમાં થયો ને આ રૂમમાં બાકી કલર. બાકી લાદી બધા થઈ ગઈ ને. ચાલુ છે. હા હું ઈ જ બોલતો જ જો. મોઢે માતા હા મેં સ્ટોરી મેં કીધી ઓલી પણ દેખાતી હતી કિશન કાકા નો સ્ટોરી હતી 5+ માં. વાહ મેં તો જોયું કે એક નંબર સ્ટોરી હતી. બસ અમે મેચિંગ હતું દીપાન ના ભર્યા દીપાન લુગડા હતા એ પડ્યા રહ્યા ને લાયો ને આવતા જતા વાત ચાની વાત ઉખડી તો ત્યારે આપણે ચા પી જો કિચન જો કેવું થઈ ગયું. પહેલાં તો આ બધું નીચે હતું. જો થઈ ગયું ને પથ્થર એક નંબર નાખી દીધું ને જો કેવું એક નંબર થઈ ગયું છે ને. અત્યારે હું પાણી પીવા આવ્યો મેં કીધું અહીંયા કેમ બધું ફરી ગયું. પછી ખબર પડી કે આ માટલું પહેલાં નીચે હતું. હા આવું તો જો આ રીતનું કંઈક રસોડું થઈ ગયું છે એક નંબર. પહેલાં કરતાં તો ઘણો ફેર પડી ગયો. જો યુનિક થઈ ગયું. આનું પાણી પી લો. જો ફયા તાર મસ્ત ચા બનાવી નાખીને પાયો હાટું ગાંઠરી લઈને આવ્યા. બોલો તો એક નંબર ચા બનાવીશ. બધા કેવા ચા પીવા બે ગયા. અને મેન વાત આ બધા ભેગા થાય ને એટલે વાત ખૂટે જ નહીં. એટલે હું તે વાતમાં પડ્યો. હું તો જો કે એડિટમાં જ પડ્યો હોય. અવોસો વાતમાં હોય. પાયો ચા એકલો નહીં મારું કામ છે. હા પાછી બસે નથી કહેતી ઓલી એમ છે પણ
હા આજે પણ આડો આ બહુ ખાઈ નીકળી જા બાપા સીતારામ ઘરે લે લે ઘરે જો ગરમ ગરમ ચા ગાંઠી એમ નથી ખાતા મને ગમે મારો ફેવરેટ ગાંઠિયા છે આ મળતા નથી તમાર ટેટી હમણાં હા વાગી જાવ બસ ક્યારે જો આમનું પાછું ચાલુ થઈ ગયું પેલા ચા પી લેવી હવે રાતે હુઈ જવાનું શેરડીને રસ બસ કાંઈ નહીં પીવાનું સોળા વોળા કાંઈ નહીં એ તો પ્રેંક છે રસ પીવો પૈસા નથી કે મંદી હાલે છે એમ કહી દેશે મને હમણાં મંદી જ છે કઈ શું કરે વિચાર કરી ભાઈ હાથમાં ય ન હોય. રડ્યા કરો કાંઈ. સારો ડાયર મેં દીધો. આ white લાદીમાં લાવો હું ખાઈ નાખું ખાઈ દેવા આમ જો આમ જો આમ જો આમ જો ભાઈ જો 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 ઉડે આમ જો આમ જો ઉવે બોલ મમ્મી ઉવે હે ઊંઘ આવે આને પાયું ઊંઘ ઘણી સી કેટલા રવિવાર ફેરા ખબર ને ઓફિસે કેટલા? ચાર એક દી હુતી નતું એવો રેકોર્ડ છે દિવાળી મહિનો આવો નથી ફેરો મેં કોઈ દી અને મમ્મી રજા હોય તો કેટલું હુએ રજા ન આવી તું મહિનો થઈ ગયો કન્ટિન્યુ આમ નામ શું મારું જીવન તે જોયું હાલો અમે 1-2 વાગ્યા સુધી એડિટ પાઈ દીધી કામે જાય ને પાવર કરે અને પપ્પા દી અઘરા છે અને હવે તો ડેલી જ તે ને આવીને ચા ને બધું પી લીધું ને તારી મકાન જોવે સાવન ટાઈમે જોવે બોલ હમ હમ હાલો આપણે નીકળશું હારો હાલો ભાઈ આવજો હારો હાલો ફૂ આવજો હવે આખું મકાન કમ્પ્લીટ થશે ને પછી અમે આવશું બરોબર એક હાથ દો એક હાથ લો હાલો હાલો ઘર બાજુ નીકળ્યું ધીમે ધીમે હાલ નહીં ભલા રાતે 8 વાગ્યા આવી જાય એમ હા તો વાંધો નહીં કંઈક કરશું હા ને હાલો તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ ગાડી પાર્કિંગ કરતો હતો શું મમ્મી છે તો કંઈક બોલતી હતી હવે હું જમવાનો પ્લાન છે તો મને ખરી ચા પીવે કંઈક માણા થા માણા રાતે 11 સાડા 11 સોળા ન હોય ચાય નું હોય પીને ત્યાં આવડે ફઈને ઘરે હું છે ને આ વાત મને બહુ આ મારો મગજ ખરાબ થઈ જાય દર વખતે એને ચા પીવી હોય ને રાતે 12 વાગે તો હું એના સપોર્ટમાં ઊભો હોય મમ્મી કદાચ ન માને ને તો મારી પાસે આવે તું મમ્મીને કહે એમ એટલે મમ્મી ચા મૂકે હું ત્યારે કહું હા મમ્મી મારે પીવીશ ન પીવું હોય ને તોય અને જ્યારે મારે પીવું હોય ને તો દર વખતે ના પાડે આ બધું તને નડશે તો હા કપડા સારું લાગો હે ને સારું
હારો ફિટિંગ છે હું થુ થુ બધા થુ હું બધા કપડામાં હારો લાગુ હું બધા કપડામાં હારો જ લાગુ યા આ ફિટિંગ હારું છે આનું એમ ને? કલર આ હંમેશા તું કક્ષી ઉડાવ નાખે ને તો આનું નામ છે અમે બંધ ન કર્યું સીવડો હારું લાગે છે ઓલી આમ જો ઓલે ઉપાડ છે કંઈ ખબર જ નથી પડતી એમ કે છે હો હમણાં કાલ નવ બોસ હા મૂશ કરી આમ જો બાંધવાનું હાલ કે થના કતાર બાંધન થઈ જશે પછી આઈ કે જા હા મમ્મી આને આને કામ કરવાની ખબર જ નથી પડતી હો આજનો કાર સડ્યો કયો એનો કેટલી મને બીવડાઈ દીધી ખબર છે હા હાશે નહીં પડી નહીં હવે મેં કે નહીં કે કશું પગ બગ તો પલળશે નહીં એવું ન થાય મને આ વિચાર મન ન થાય તને મમ્મીને આને મેં કહું પગ ખોટી છે હા હું ખોટી એક આહુડું ન પડ્યું બોલો પ્રેમમાં વાટે હતું કે એકાદું આહુડું પડશે એ નહીં હું રોવું તો કોક ને એમ થાય કે શાલા તો હાવ આયરી છે હું આયરી થોડી જઈશું એલા રે. હારવાનું છે હોળી કે એટલે પાયું પડીને આવી તાર થોડુંક તો રોવે ને મમ્મી આ પાયું કેટલું રોવા માંડે એ તો રોયું હતું તોય પડી આવ્યું હતી હું થઈ જાય તો પાયું દર વખતે રોવા માંડે કોકને એવું લાગે હવે આનું પૂરું થઈ ગયું પૂરું નથી થઈ ગયું એલા એ એલા આને શું થઈ ગયું આજ એમ થાય બરોબર એટલે રોવાનું નહીં કોઈ દી કોઈ દી રોવાનું નહીં. બોલો વિડીયો બનાવવાનું નહીં શરમાવું ના ના એમ નહીં. પણ આ મારા મને એવું થાય છે કોઈ દી રોવાનું નહીં નકર રોવું જ બધાનું હોય પણ ન પણ એમ નહીં મમ્મી સમય ભલા ગમે એવો હોય હા રોવી કે દાંત કાઢવી હા. એ તો એવો જ રહેવાનો છે ને એટલે હું તો કાયમ એમાં દાંત કાંઈ ફરક કાઢતી જ જોવા મળું. હમણાંથી જ મારે એવું થઈ ગયું. કાયમ દાંત કાઢતી જ જોવા મળું બધા કોઈ દી બોલું શું રોવા કહેવાય? ન મળું તા- comment એમ નહીં મમ્મી હા તારી ભાષામાં બોલું શું કહેવાય ગુસ્સો હા. તું તો એમાં વધારે જોવા મળે ના. પાયું વારે તબા ધરી બોલતી હોય ગુસ્સામાં ક્યાં હોય? હું દાંત કાઢતી હોય. એ તો આમથી હોય. હું તો બસ ઘડીક જ ને. હોય. પછી દાંત કાઢતી જ હોય, હો. ઘડીક હોય પણ ઘડીક જ હોય. બધા લોકોને ખબર જ છે કે એવું હોય છે એમ. એટલે ગુસ્સો ઘડીક જ હોય. નકર દાંત બે કાઢતી. હામાં હામી એવું ચાલુ કરી દે ને પછી કોઈનું ન માને કાં મમ્મી પણ હું રોવું નહીં કોઈ દી, હો. હું એમ એવી ન જ- રહું. હું એવી જ હતી. હું કોઈ બતાવું નહીં રો એટલે તું શું કહેવા માંગો છો? માંગુ જ કાંઈ નહીં. હું કોઈને બતાવું ના, નહીં. ચોખ્ખું છે એટલે ના. મારે હું બતાવતી નથી કોઈને. માં રોવું એ ને આ સંસારમાં નહીં રોઈ લો કોઈને આંખે એમ બતાવું ન કરીશ. આને જ કેસ પાયું ઈ ફોન લઈને આવતો રહે. બાકી નતું ખબર ને પહેલી વાર જ્યારે હું રોઈ હતી ત્યારે અંદર હું જાતી. મારું કામ છે લોકોને દેખાડવાનું ઘરમાં હું હાલે ને હું નહીં હું તો દેખાડીશ જ ત્યાં બરોબર ઘરમાં ન રોતા એ કઈ બહાર જઈને રોય તો બજારમાં રોતા ભાઈ મને મસ્ત રાખો. એ કલર રાખના. મમ્મીના વિડીયોની એટલી બીક હોય ને એટલે ન રોય એ મને ખબર છે તારી પછી હું બીક હોય બીક હોય કે જે આ વિડીયોમાં આવી લઈ લે તો એમ વિડીયો શૂટ કરી લે તો હું રોઈશ. મારે હું કેમ રોવું છે આવો મોટો છોકરો છે આ એક છોડી છે આવડી મોટી તો હું રોવું કેમ મને તારા મામલામાં તાંબડા પડે. બાકી ન પડે. મને એમ ન આવું તો ઓલો કોનો મામલો હતો અહીં રોતી હતી તો એનો જ મામલો તો તું એ જ તું ખોટું બે લાગ્યું હતું એ જ ખોટું લાગ્યું તેમ બે નો તો એ જ સગાઈ ખોટું લાગ્યું હતું કામ બાબતે કયો તો બહુ હર્ટ થાય મને દુઃખ લાગે એ ટૂંકમાં કઈ કામ નહીં કરવાનું તારે એ વાત નથી મારે થાય નહીં એટલે અને ખબર છે કેટલા પણ ટાઈમથી હું વજન વાળું કામ છે યાર. કોઈ ન થાય મારે એટલું એની જેટલું ઓલું નથી. વાહ હું સાચેલી આનું જે ખબર છે હા ગમે એવું હોય તો હું વચ્ચે કરી દઉં આવી જાઓ એન્ડ આપવાનું આપણે અહીંયા આવી જાય મને તે બતાવવા જ નથી દેતી હેઠી થઈ ગઈ બોલ માથે હું શીખતો તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવે નેક્સ્ટ આવા જ બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ સબસ્ક્રાઇબ કરતા જજો